ગુડ મોર્નિંગ બધાને. તો જઈએ. મમ્મી ઓલરેડી બ્રશ તૈયાર જ રાખ્યું છે. બ્રશ કરતો નતો એટલે મારા પપ્પા મારા માટે ડાગલા વાળું બ્રશ લાવ્યા, એટલે હું કરીશ દરરોજ. મેં બ્રશ કરી લીધું છે તો મારો નાસ્તો રેડી. મમ્મી ને મારા પપ્પા ચા પીતા નથી એટલે એના માટે દૂધ રેડું થઈ ગયું છે. એટલે ચાલો જોઈએ ચા કેટલીક પોગી છે. ચા બનવા જ આવશે ત્યાં સુધીમાં ચાલો આપણે બહારનો નજારો જોઈ લઈએ. બહારનો નજારો તો ખૂબસૂરત છે. આજનો નજારો તો ખૂબસૂરત છે અને સૂરજ દાદા ઉગવાની તૈયારીમાં છે. અમે બિલ્ડિંગમાં રહીએ છીએ એટલે કાંઈ બહુ ખૂબસૂરત દેખાતું નથી. ચાને નાસ્તો બને ત્યાં સુધીમાં મમ્મીનું થોડું કામ કર્યું. નાસ્તો થઈ ગયો છે રેડી અને હું જમતા જોઉં છું બકુલભાઈનો વિડીયો. તમે જમતા કોનો વિડીયો જોઈ મને કોમેન્ટ કરજો. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરી લીધો છે અને વાગ્યા છે 8. હોમવર્ક કરવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો બેગ લઈ લઈએ. મારે હોમવર્ક જરૂરી છે કેમ કે મને ધમકી મળી છે કે હોમવર્ક નહીં કરું તો વિડીયો બનાવવા નહીં મળે યુટ્યુબમાં. એટલે કે મારે ઘણું જરૂરી છે. મારે બહુ મોટા સપના છે. કરવા બેસી ગયો છું હોમવર્ક અને અત્યારે વાગ્યા છે 8:15. 11:30 સુધી હોમવર્ક કરીશ કેમ કે મારી 17 તારીખે એક્ઝામ છે. એટલે બાય. તો થઈ ગયું છે. હવે શું કરું? રમવાનો ટાઈમ છે. ઓફિસે કાલે રમવા ગયો હતો તો બેટ બોલ ભૂલી આવ્યો. હવે કાંઈ નહીં, બીજું તો શું, નાન તૈયાર થઈ જા. મારી સ્કૂલમાં ટાઈમ ટેબલ વાઇઝ લંચ હોય એટલે આજે ઢોકળાનો હતો તો મારી મમ્મીએ મારા માટે ઢોકળા બનાવ્યા છે. જોયું છે પાણી એટલે થઈ ગયું બધું રમણ. મારી મમ્મી ફોન જોતી હતી તો પેલું ભરીને કાક થઈ ગયું. રેડી. હવે હું જાઉં છું સ્કૂલે. તો ફોન લઈ જવાની અલાઉડ નથી એટલે હું આવી 6 વાગે સ્કૂલેથી તો ત્યારે હવે એવું સ્ટાર્ટ કરીશ બ્લોગ. બસમાં જાઉં તમને બધાને. ચાલો મારી બસ બતાડું. ચાલો તમને બધાને ગોંડલ જેતપુર હાઈવે નેશનલ હાઈવે બતાડું. બિલ્ડિંગમાં રહ્યા છીએ તો કબૂતર રહ્યા બહુ છે તો આખી બિલ્ડિંગ ખરાબ કરી દીધી. તમને કોને કબૂતર ગમે છે કોમેન્ટ કરજો. આ છે ગોંડલ જેતપુર હાઈવે. આ રોડ ઉપર
પરથી મારી બસ આવશે. હવે મારે જવું પડશે. હાલો ગાઈસ, હું આવી રહ્યો છું ઘરે. તો ઓલરેડી હું પહોંચી ગયો છું મારા ઘરે. હજી તો આવી ગયો, હજી ટ્યુશન તો બાકી છે. મારે જવું પડશે ટ્યુશન, અને આમાં છે મમ્મીના કપડાં. ટ્યુશનમાંથી છૂટીને આવી ગયો છું પાણીપુરી ખાવા. આ છે ગોંડલની પ્રખ્યાત પાણીપુરી, અર્જુનનંદન રેલવે સ્ટેશન પાસે લાલપુર. આ છે ગોંડલનું રામજી મંદિર. અમે દરરોજ રાત્રે અહીંયા આરતીમાં આવીએ છીએ. ચાલો તમને પણ બધાય ભગવાનના દર્શન કરવા. થઈ ગઈ છે પૂરી, અને હવે જાસુ પ્રસાદી લઈને ઘરે. મંદિરેથી આવી ગયા છીએ. અમે રસ્તામાં પાણીપુરી ખાધી હતી, એટલે અત્યારે ખાલી મેગી જ બનાવીએ છીએ. જમી લીધું છે, અને મારી મમ્મી કરે છે કામ. તો હવે હું સૂઈ જઈશ. આ મારો પહેલો વ્લોગ હતો. તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ગુડ નાઇટ.